बात करिए तो पॉप्युलर बिल्डर रमण पटेल ने 4 वर्षની સજા ફટકારવામાં આવી છે। મૂળ ખેડૂત વારસદારોને 1 લાખ વળતર ચૂકવવાનો કોર્ટનો આદેશ છે। 1.40 લાખ દંડ પેટે ભરવા કોર્ટે હુકમ કર્યો છે। સાણંદ ચેખલા ગામની જમીનનો વિવાદ હતો। ચેખલા ગામની જમીન સર્વે નંબર 738 અને 743 બનાવટી દસ્તાવેજના આધારે પચાવી પાડી હતી। વેચાણ ન થઈ શકે તેવી જમીન હેતુફેર કરી નકલી દસ્તાવેજ બનાવ્યા હતા। સાણંદ મામલતદારના ખોટા બનાવટી હુકમો કરી જમીનના દસ્તાવેજ બનાવ્યા। 2 ખોટા દસ્તાવેજ બનાવી જમીન વેચવાનો કારસો રચ્યો હતો। તો પોપ્યુલર બિલ્ડર રમેશ પટેલને 4 વર્ષની સજા ફટકારવામાં આવી છે। મૂળ ખેડૂત વારસદારોને 1 લાખ વળતર ચૂકવવાનો કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। 1.40 લાખ દંડ પેટે ભરવાનો હુકમ પણ કર્યો છે। સાણંદ ચેખલા ગામની જમીનનો વિવાદ હતો, જેમાં સજા ફટકારવામાં આવી છે। ચેખલા ગામની જમીન સર્વે નંબર 738 અને 743 બનાવટી દસ્તાવેજોના આધારે પચાવી પાડી છે। વેચાણ ન થઈ શકે તેવી જમીન હેતુફેર કરી નકલી દસ્તાવેજ બનાવવામાં આવ્યા છે। સાણંદ મામલતદારના ખોટા બનાવટી હુકમો કરી જમીનના દસ્તાવેજ બનાવ્યા છે। 2 ખોટા દસ્તાવેજ બનાવી જમીન વેચ્યાનો કારસો રચ્યો હતો। ₹15,000 दंड ना भरत 2 मासनी सजा। 467 में 4 वर्षनी सजा। ₹50,000 दंड ना भरत 6 मासनी सजा। 468 में 3 वर्षनी सजा। ₹25,000 दंड ना भरत 3 मासनी सजा। 471 में 4 वर्षनी सजा। ₹50,000 दंड ना भरत 6 मासनी सजा। અને ટોટલ દંડની રકમ 1,40,000 થાય। તેમાંથી જીવાભાઈ જે મૂળ ખેડૂત હતા એમના વારસદારોને 1 લાખ રૂપિયા આપવાનો નામદાર કોર્ટે આ રોજ હુકમ ફરમાવેલ છે।